આજે રામાસરાનો આશ્રમ છે. તો આમ તો હું જો સાચું કહીશ ને તો વિરોધ પણ થશે, પણ કેવું જોઈએ. ટેબલને શું કેવું ગુજરાતીમાં તો અઘરું થઈ જાય. બહુ અઘરું થઈ જશે. બાપુ પ્રેમ એટલે શું? શું આપણે મંદિરની અંદર આવો અભિષેક કરીએ? ધર્મ વગર જે રાજનીતિ કરે છે એ મુર્દા સમાન છે. તમે કોઈ એક એવો ગ્રંથ સૂચવો અમારા દર્શક મિત્રોને. તો આ ચાણક્યએ કોઈ ચંદ્રગુપ્ત તૈયાર કર્યો છે કે નહીં? તો સૌથી વધારે જે કઠિન ભાષા છે તો ગુજરાતી ભાષા છે. એટલે અમારું એક પીઠ પણ છે, ધરણીધર ભગવાનનું એક પીઠ છે, અને પીઠના કોઈ બીજા આચાર્ય જ નથી. એટલે આ વિસ્તારમાં આમ તો પીઠાધીશ્વર પણ કહી શકાય. અને આપણા જે કેમ્પ છે એનું નામ પણ શ્રી રામાસરા ધરણીધર બનાસકાંઠા ખાલસા કેમ્પ છે. આ સિવાય છે આની પુત્રી છે, એનું નામ સેજલ છે. પરમ પૂજ્ય ધર્મ ધુરંધર અનંત શ્રી વિભૂષિત 1008 મહામંડલેશ્વર શ્રી ચાનકીદાસ બાપજીના પગલાં આજે આપણા સ્ટુડિયોમાં પડ્યા છે. આજે શ્રી બાપુના શ્રીમુખથી આપણે જાણીશું કે સમાજ ચિંતન, રાષ્ટ્રચિંતન, સનાતન ધર્મ, ગુરુ પરંપરા વગેરે વિશે જ્ઞાન માર્ગદર્શન મેળવવાનો આપણને આજે સુઅવસર પ્રાપ્ત થયો છે. તો ચાનકીદાસ બાપુ, આજના પોડકાસ્ટમાં હું તમારું સ્વાગત કરું છું. ડૉક્ટર આકાશ પુરિયાના આપના ચરણોમાં કોટી કોટી વંદન. નમસ્તે. બાપુ, બાળપણમાં એવો તો કયો પ્રસંગ બન્યો કે જેનાથી તમે આધ્યાત્મનો માર્ગ પકડ્યો? આમ તો અમારા પરિવારના એક ઈષ્ટ છે હનુમાનજી. તો પરિવારની અંદર હનુમાનજી જ એક દેવતા, જે મુખ્ય દેવતા તરીકે અમારે પૂજાય છે. તો હનુમાનજીના જંજીરા હોય, હનુમાનજીના ચાલીસા હોય, હનુમાન કવચ હોય, હનુમાન સાધના હોય, એ જે પુસ્તકોની અંદર વાંચન કરતા ને એટલે અંદરથી એવી ઉર્મિઓ જાગૃત થતી કે ખરેખર આવી શક્તિઓ આપણામાં પણ આવી શકે ખરી. તો એની પાછળ અમે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો, અને એ અભ્યાસ કરતાં કરતાં એમ એક અલગ જ માર્ગ અમને દેખાણો કે આના માટે આપણે બ્રહ્મચારી જીવન જીવવું પડે. હનુમાનજીની શક્તિઓ, અષ્ટસિદ્ધિ નવનિધિ, તો એવા હનુમાનજી મહારાજના જે વર્ણનો છે, શક્તિઓ છે, એને પાછળ જ્યારે અમે વાંચ્યું ને ત્યારે એમ થયું કે ખરેખર આની પાછળ સમય આપવા જેવું છે. પણ જ્યારે મારો જે અભ્યાસ છે નારોલીમાં થયું છે, અને એ 8 થી 11, 12 ધોરણ સુધી ત્યાં હતો. પણ એક સમય એવો આવતો હતો ને કે હવે શું કરવું લાઈફમાં. તો અભ્યાસની સાથે સાથે પ્રેક્ટિસ પણ થતી હતી કે એ સમયે એક દોર ચાલતો હતો આર્મીમાં જવું. તો એના માટે અમે રનિંગ માટે જતા, પછી જ્યાં દૂર ભરતીઓ પડી તો ગોધરા સુધી અમે રનિંગ માટે ગયેલા. તો એમાં જવા માટે એમ બહુ ઉત્સાહ કે ભાઈ અંદરથી એમ થાય કે આર્મીમાં જોડાઈએ, દેશ માટે કંઈક કરીએ એમ. તો આ વાતની ઘરમાં ખબર પડી કે આ આર્મીમાં જાય છે ને, એ સમયે ઘરમાં એમ થતું કે આર્મીમાં જશે ને તો છોકરો અમારાથી દૂર થઈ જશે, તો શું કરવું એમ. તો અંદરો અંદર એ લોકો બધા ઘર પરિવારના બધા વાતો કરે, પણ આપણને કંઈ કે નહીં. અને મન ભાંગી ગયું હતું કે ભાઈ હવે લગ્ન તો કરવા જ નથી આપણે. તો એના માટે કે શું કરવું જોઈએ, દૂર રહેવું પડે, ઘર સંસારથી દૂર રહેવા માટે. તો આવો રસ્તો એક દેખાણો, પણ સંજોગો બસ એવું કંઈક થયું હશે કે અમારે બીજી લાઈન પણ મળી ગઈ. મૂળ રાષ્ટ્રની સેવા તો કરવી જ હતી, આર્મીમાં નહીં તો સંત તરીકે. બરાબર. આ કયા ધોરણ અરાઉન્ડ તમે આ બધો વિચાર કરતા? 11માં પછી. અચ્છા, 11માં પછી આ બધા? હા, 11માં સુધી જે રીતે અમે બધા ભણતા હતા એ રીતે ભણ્યા. હા, શાંતિથી ભણ્યા નારોલીમાં પણ. હા. દરેક મા બાપને તો ઈચ્છા ના હોય કે મારો બાળક આ રીતે પોતાનાથી દૂર જાય. તો એ પરિસ્થિતિને કેવી રીતે ઓવરકમ થયા? એટલે પછી શું, અમારા એક મામા છે, એમને અમારે ઢીમા જે પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી પૂનમદાસજી મહારાજજી, જે અમારા ગુરુદેવ હતા, એમના શિષ્ય હતા.
બરાબર અને એ દર પૂનમ ભરવા માટે ઢીમા જતા. બરાબર તો ગુરુજીને એક એવા શિષ્યની શોધ હતી કે જે એના ઉપર વિશ્વાસ મૂકી શકે અને એમનું કામકાજ સંભાળી શકે. તો વારંવાર એમને એમ કહેતા કોઈ આવો છોકરો હોય તો અમને કીધું કહેજો, આવો છોકરો હોય તો અમને કહેજો. અને અમારી એમને ખબર પડી કે આ માણસ હવે અમારાથી દૂર ભાગવા કરે છે, મતલબ આર્મીમાં જતો રહેશે એટલે દૂર જતો રહેશે. તો એમણે પછી મારું માઇન્ડ ફેરવ્યું કે હું તમને એક વાત કહું, ગમે તો મને કહું, તારે લગ્ન તો નથી કરવા? મેં કીધું ના, લગ્ન નથી કરવા. તો એક સારી સેવા છે અને એમાં પણ એવું જ છે કે લગ્ન નથી કરવાના અને સેવા એમાં છે રાષ્ટ્રની સેવા પણ થશે અને આધ્યાત્મિક સેવા પણ છે. એક ગુરુજી છે, એમને શિષ્ય તરીકે તમારે જવાનું થશે. મેં કીધું કોણ ગુરુજી? મારે કોઈ પરિચય હતો નહીં. અને સંત શું હોય છે એ સમયમાં મને કોઈ ખબર નહીં કે આપણે એ લક્ષ્ય તરફ હતા નહીં કે આ સંતો પણ આવી રીતે એમ કામ કરતા હોય. આવતા જતા ગુરુજીઓ બધા, પણ આપણે એટલું બધું એમના વિશે નહોતું વાંચેલું કે ભાઈ શું હોય છે. પછી આપણે એમને મેં વિચાર્યું કે શું હોય છે, આપણે મળીએ એક વખત, શું કરવું પડે એમ. તો મારા જીવનમાં એક એવો સૌભાગ્ય સમય બન્યો કે ગુરુજી ખુદ મારા ઘરે આવે છે, શિષ્યનું ચયન કરે છે, મતલબ એ શિષ્યની શોધ કરતાં કરતાં ગુરુજી આવે છે. મારા જીવનમાં આ બહુ એક મહત્ત્વનો ટર્નિંગ પોઈન્ટ હતો અને અમને ખૂબ સારું લાગ્યું કે આપણે એવા સંતના સાનિધ્યમાં જઈએ તો આપણું જીવન પણ બદલી જાય. તો પછી આપણે નિર્ણય લઈ લીધો કે આપણે હવે લગ્ન તો કરવાના જ નથી, આર્મીમાં નહીં તો આ મોટી આર્મી. અને તમારે સૌથી પ્રથમ વખત ગુરુચરણનો સ્પર્શ જ્યારે તમારા ઘરે આવ્યા પૂનમદાસજી મહારાજ ત્યારે થયો? હા, ત્યારે. બરાબર. પ્રેરણા શોધ સૌથી પ્રથમ વખત હું આશ્રમની અંદર મહાશિવરાત્રિનો દિવસ હતો, 2007નો મહિનો હતો, વર્ષ હતો, અને મહાશિવરાત્રિના દિવસે હું ત્યાં ઢીમા આશ્રમમાં ગયો હતો સૌ પ્રથમ વખત. તો આ જે રામાશ્રાનો આશ્રમ છે એની સ્થાપના કોણે કરી હતી અને તમે અત્યારે ગુરુ પરંપરાની કઈ પેઢીનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છો? રામાશ્રા આશ્રમ આજથી 125 વર્ષ પહેલાં સોમલિયાલી રાજસ્થાન બાડમેરનું એક ગામ છે, ત્યાંના સંત, ત્યાંની જન્મભૂમિ સંત ચારણકુળમાં પ્રગટેલા. બરાબર. અને કલ્યાણદાસજી એમનું નામ, એમ ગામમાં એમને કલોજી કહેતા, પણ પછી સંન્યાસ દીક્ષા લીધા પછી એમનું નામ કલ્યાણદાસજી દયાળ મહારાજ તરીકે પૂજાણા. એ સંત એમણે સાંભળેલું કે ઢીમા ધરણીધર એક ધામ છે અને દ્વારિકા પછીનું બીજું જે મૂળ દ્વારિકા કહેવાય તો ઢીમા એવું. તો એમને મનમાં એમ ઈચ્છા થઈ કે મારે દર્શન કરવા. તો એ સમય એવો હતો કે કોઈ વાહન વ્યવહાર નહીં, પણ પેદલ યાત્રાઓ થતી, કે તો ઘોડાસવારથી જતા કે ઊંટ લઈને જતા, પણ સંતો મોટા ભાગે બધા પેદલ જ ચાલતા. તો ઘંટિયાળી, ભોરોલ અને રાજસ્થાનનો સીધો રસ્તો ચાલવા માટે, ઢીમા આવવા માટે. અને ભોરોલથી ઘંટિયાળી અને ઢીમા વચ્ચે બહુ જંગલ જેવું વિસ્તાર, કોઈ ગામ હતું નહીં, અને સુખો વિસ્તાર, પાણી કંઈ એટલું બધું આપણે ત્યાં આપણા વિસ્તારમાં હોય નહીં. એટલે બપોરના સમયે કલ્યાણદાસજી મહારાજ ત્યાં ચાલતા હતા અને એક પરિવાર એ પણ એ રસ્તે ચાલતો હતો. એક ભરવાડ ત્યાં બકરા ચરાવતો હતો અને પરિવારને ત્યાં 4 બાળકો એમની સાથે હતા. 4 પરિવાર, 2 બાળકો ને 2 ગરદણીને પતિ પત્ની બંને. તો એમને બાળકોને તરસ લાગી, ક્યાંય પાણી મળ્યું નહીં. ગોવાળને પૂછ્યું કે તમારા જોડે પાણી હોય તો ભાઈ એમને પાણી પાવો. ગોવાળે કીધું મારી જોડે પાણી પૂરું થઈ ગયું છે, પણ એક સંત અહીંથી ચાલ્યા છે, એમની જોડે તુંબુ છે, મોટું પાણી એનું ભરેલું છે, જો સંત તમને બોલાવો તમે અને ઊભા રહે તો તમને પાણી મળી જાય. તો એ પરિવારે સંતની પાછળ દોડીને એમને બૂમો પાડી કે કોઈ સંત જતા હોય તો ઊભા રહો, ઊભા રહો. મહારાજજી તો હિન્દી ભાષાના સમજદાર હતા એટલે ગુજરાતી જાણે નહીં, પણ એમના ભાવ એવા થયા કે મને કોઈક બોલાવે છે તો એ ઊભા રહી ગયા. અને એ જ્યાં ઊભા રહ્યા ને એ જ ગામ છે આપણું રામાશ્રા આશ્રમ. અને ત્યાં એક મોટું તળાવ હતું, ત્યાં એક મોટો વડલો હતો. આજે પણ તળાવ તો છે, પણ વડલો હશે નહીં હશે, પણ એ બીજા વડલા ઘણા બધા થયેલા છે. અને સુંદર મજાના સરોવરના કિનારે મહારાજ છાયા જોઈને ઊભા રહ્યા. આવ્યા તો પરિવારે પૂછ્યું કે મહારાજ પાણી પાવશો? મહારાજજીએ પાણી પાવ્યું અને એમના અંદરની જે આત્માની ઉર્મિઓ હતી ને જાગૃત થઈ કે ખરેખર આજે આ સમય હું અહીંયા ન હોત તો આ પરિવારની શું સ્થિતિ બનત, શું દશા બનત. એ વિચાર કરીને કલ્યાણદાસજી મહારાજે એ રામાશ્રા આશ્રમની ત્યાં સ્થાપના કરી. ઘંટિયાળીનું બાજુનું ગામ હતું, ત્યાં જઈને એમને એક માટલી લઈ આવ્યા
અને માટલીમાં પાણી ભરીને ત્યાં બેસી ગયા 3 દિવસ સુધી. ભગવાનને યાદ કર્યા અને પાણી પાયું, અને એમને એમ મનમાં થયું કે જો ધરણીધર આપણને જોતો હશે તો આપણી સૂઝબૂઝ લેશે. 3 દિવસ સુધી મહારાજ સંત ત્યાં તપસ્યા કરે છે, જળ સેવા કરે છે આવનાર યાત્રીઓને. હવે ભગવાન એમ કહે છે કે હું દરેકમાં વસું છું, તો એવી ભાવના સાથે જે પણ યાત્રી આવે એને ભગવાનનું રૂપ ગણીને સેવા કરવાનું સંતે ચાલુ કર્યું. તો 3જા દિવસે ધીમા ધરણીધરના જાગીરદારો, આગેવાનો, પૂજારીઓને ભગવાન એક જેવું સપનું આપે છે 5 માણસોને કે ધીમાની સીમમાં એક સંત 3 દિવસથી ભૂખ્યા તરસ્યા ત્યાં બેઠા છે, તમે ત્યાં જઈ આવો. અને જ્યારે સવારે બધા દર્શન કરવા આવે છે એટલે બધાના મોઢેથી એક જ વાત નીકળે છે કે મને આવું કંઈક ભગવાને સપનું આપ્યું છે. તો એ બધા કહે છે કે ધીમાની સીમ ક્યાં દૂર છે, ચલો આપણે જઈએ. તો ત્યાં આવે છે તો જોવે છે કે સંત આસન લગાવીને બેઠા છે અને બધાને પાણીની પાવે છે, સેવા કરે છે. તો પૂછે છે કે સંત કે આટલા સમયથી બેઠા છો? કે 3 દિવસ થયા. તો એમનું સપનું સાચું થયું. હવે એમણે બધી વાત કરી. કલ્યાણદાસજી મહારાજે મનને મક્કમ કર્યું અને ભગવાનને નમસ્કાર કર્યા, કીધું ભગવાન તમે આજે મારી સૂઝબૂઝ લઈ લીધી છે, એનું આ સાક્ષાત પ્રમાણ છે. હવે મારે ક્યાંય જવાની જરૂર નથી. આપણે અહીંયા રામાશ્રાના નામની અહીંયા ખૂંટી ખોવી છે અને રામનો આશરો, બસ રામના આશરે બેસવું છે. અને રામ આશ્રાના એ દિવસથી એ ઇતિહાસના પન્ને લખાયું અને રામ આશ્રાની સ્થાપના 125 વર્ષ પહેલાં કલ્યાણદાસજી મહારાજના હાથોથી થઈ છે. અને એમના પેઢીમાં 4 સંતો થઈ ગયા. કલ્યાણદાસજીના બીજા જે ઉત્તરાધિકારી શિષ્ય મહંત બન્યા પ્રભુદાસજી મહારાજ. એમના પછી શિષ્ય જે હતા એ તુલસીદાસજી મહારાજ. તુલસીદાસજીના મહારાજના શિષ્ય જે બન્યા એમણે જેમનું નામ છે પ્રભાકરદાસજી મહારાજ. અને પ્રભાકરદાસજી મહારાજ પછી જેમનું દાયિત્વ આજે આ દાસ જોડે છે, જે સેવા એની પરંપરામાં કરી રહ્યા છે. અમે 5મી પેઢી ઉપર ત્યાં છીએ. જે મહાકુંભનો મોટો ઉત્સવ થઈ ગયો પ્રયાગરાજમાં, ત્યાં તમે સંપૂર્ણ તમારી હાજરી હતી, ત્યાં તમારો એ જગ્યા પણ હતી. તો એનો કોઈ અનુભવ તમારા ધ્યાનમાં હોય, અમારા દર્શકોને કહેવા માંગતા હોય તો? હા, એક મેં ત્યાં અનુભવ ખૂબ સરસ રીતે નોટિસ કર્યું છે કે જે કુંભ મેળો થાય છે ને પ્રયાગરાજનો, એ બહુ કડકડતી ઠંડીમાં થતો હોય છે. અને એ એવી ઠંડી હોય છે ને કે આપણે રજાઈની બહાર નીકળવાનો સાહસ નથી કરી શકતા, એવી ઠંડી હોય છે. ને જો નીકળીએ ને તો કદાચ આપણા આગળ તાપણું હોય કે એવી ગરમીવાળું કંઈક ચીજ વસ્તુ હોય તો આપણે નીકળી શકીએ, અથવા સ્વેટર પહેરેલું હોય. પણ ભગવાનની એવી ત્યાં કંઈક આધ્યાત્મિક શક્તિ, ઉર્જા હશે. ત્યાં નાગા સાધુઓ વગર કપડાએ બધા ફરતા હોય છે. અને આવનાર ભક્તો કપડાં નાખી નાખીને નદીમાં નાહવા માટે કૂદકા મારતા હોય છે. અદ્ભુત દ્રશ્ય બનતું હોય છે. ખરેખર આ એક સનાતન ધર્મની અંદર જ થઈ શકે છે, બાકી કોઈને એમાં સાહસ નથી કે આવું બધું દ્રશ્ય, કોઈ આવી શક્તિ, આવી ઉર્જા, આવું આસ્થા, આવી શ્રદ્ધા ત્યાં કોઈ કેળવી શકે એમ. એટલે અદ્ભુત હતું એમ. કુંભનું જે દર્શન છે અદ્ભુત દર્શન છે. આ જ જોવાનું છે કુંભમાં. બાકી તો ઘણા બધા કરતા હોય છે, પણ જે માનવ મહેરામણ અને જે આસ્થા, શ્રદ્ધા, વિશ્વાસ કે આજે આ ત્રિવેણીનો સંગમ છે, અહીંયા અમે ડૂબકી લગાવશું તો અમારા જીવનના બધા કષ્ટો મટી જશે, અમારા બધા મતલબ કે જે અનાયાસે થયેલા જે પાપો છે એ પણ અમારા અહીંથી મટી જશે. જાણી જોઈને થતાં તો કંઈ મળતું નથી, પણ અનાયાસે ક્યારેક કંઈક કોક ભૂલથી થઈ ગયું હોય તો એ પણ અહીંથી મટી જતું હોય છે. એવું આસ્થા આપણું કહે છે, આપણો શાસ્ત્રો કહે છે. બાપુ, ધર્મ સંસદ એટલે શું? ધર્મ સંસદનું આહવાન કોણ કરી શકે? એમાં કયા કયા પ્રતિનિધિઓ આવી શકે અને એનું ઉદ્દેશ્ય શું છે? ધર્મ સંસદમાં મુખ્ય ભાગે આપણા જે એનું આહવાન કરવા માટે આપણા જે આચાર્ય, પ્રથમ આચાર્ય જગતગુરુ શંકરાચાર્ય, એમના દ્વારા સ્થાપના કરવામાં આવતી હોય છે. અને જે મહામંડલેશ્વરો, આચાર્યો, મઠાધીશો એ ધર્મ સંસદની અંદર બધા જોડાતા હોય છે. અને ધર્મ સંસદનું મુખ્ય જે ઉદ્દેશ્ય છે તો સનાતન ધર્મના રક્ષણ માટે ખાસ કરીને કરવામાં આવતું હોય છે. ધર્મની ઉપર જે મતલબ વારંવાર જે હુમલા થતા હોય છે, ધર્મને તોડવાના, ભાગલા પાડવાના જે નીતિઓ ચાલતી હોય છે, એનું રક્ષણ માટે આ બધી સંસદના કાર્યો થતા હોય છે. અને શંકરાચાર્ય એમના મુખ્ય વડા હોય છે. અને શંકરાચાર્યના આજ્ઞા અનુસાર બીજા બધા સંતો
ધર્મ સંસ્થાઓ એમની સાથે જોડાઈને કામ કરતી હોય છે. જ્યારે માણસ ચારે બાજુથી હારી જાય, બધી રીતે ખલાસ થઈ જાય, નિરાશ થઈ જાય, ત્યારે છેલ્લે ધર્મના શરણે આવતો હોય છે. તો શું ખરેખર ધર્મ શરણ આપે છે? બહુ સરસ પ્રશ્ન છે. જો આધ્યાત્મિક મતલબ કહી શકાય આપણે કે આપણું આ જીવન છે ને સુખ અને દુઃખની સાથે જોડાયેલું છે. ધર્મો રક્ષતી રક્ષિત, મતલબ જે ધર્મનું રક્ષણ કરે છે ધર્મ એનું પણ રક્ષણ કરે છે. તો ધર્મની હાનિ થતી હોય છે એ જગ્યાએ તમે ધર્મને બચાવવા માટે આગળ આવશો તો ધર્મ પણ તમારા હાનિ થતી હશે તો તમને આધ્યાત્મિક ઉર્જા શક્તિ પૂરી પાડતું હોય છે. શ્રીમદ ભાગવદ્ ગીતા છે, રામાયણ છે અને અન્ય અન્ય ગ્રંથો છે જેની અંદર આપણે અધ્યયન કરીએ તો એમના જેવા પાત્રો એવા બધા જીવનમાં ઉતારે જેવા છે. રામજીનું જે જીવન ચરિત્ર છે, ભગવાન કૃષ્ણએ જે આપણને ઉપદેશ આપ્યો છે. અર્જુન એકદમ હતાશ થઈ ગયો હતો, યુદ્ધ લડવા માટે બિલકુલ ના પાડતો હતો કે ભાઈ હું યુદ્ધ કરી શકીશ નહીં, મારી સામે જે બધા લોકો બેઠા છે એ બધા મારા સંબંધીઓ છે, હું એની ઉપર કઈ રીતે હાથ ઉપાડું, કઈ રીતે બાણ ચલાવું, કઈ રીતે એમને વધ કરું. હતાશ થઈ ગયો હતો, હારી ગયો હતો અને સામે અધર્મ હતો અને અધર્મ અને ધર્મને તો સાથે જોડતું કંઈક તો સંબંધ હતું જ નહીં. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું કર્મ કર, ખાલી બીજું મારે જોવાનું છે, પણ હાર મત. પણ અર્જુનને એમ હતું કે આ બધા મારા સંબંધીઓ છે અને હું જો એને મારી નાખીશ તો મને મોટું પાપ લાગશે. ત્યારે ભગવાને કીધું કે આ તો કેટલી વખત જન્મ્યા છે ને કેટલી વખત મર્યા છે. અર્જુને પણ કેટલી વખત જન્મ્યો છે ને કેટલી વખત પાછો મરી ગયો છે. હવે આ છેલ્લો તારો અવતાર છે, તું આ યુદ્ધ કર, ધર્મનો વિજય થશે. આ અધર્મ સાથે જે લોકો જોડાયા છે એનો નાશ થવો સંભવ છે અને થવો જ જોઈએ. એના માટે કરીને માણસને આજે પણ આપણા ધર્મશાસ્ત્રો એમને બળ પૂરું પાડતું હોય છે જો એની સાથે શ્રદ્ધા આસ્થા સાથે જોડાતા હોય તો. બાપુ, હવે મારો પ્રશ્ન એ છે કે શંકરાચાર્ય આપણે જોવા જઈએ તો ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ 4 જે મઠો છે એના 4 શંકરાચાર્ય છે, દ્વારકા, પુરી એ રીતે વગેરે. પણ ઘણીવાર એકથી વધારે શંકરાચાર્ય મીડિયામાં આવતા હોય છે. તો પછી લોકોને સમજવું શું કે સાચો સંત કોણ છે, અસલી કોણ છે, નકલી કોણ છે, એનો ભેદ કેવી રીતે ભક્તો ઓળખી શકે? જો એક તો છે જે અસલી અને નકલી સંતોની જે વાત કરી છે, તો આમ તો હું જો સાચું કહીશ ને તો વિરુદ્ધ પણ હશે, પણ કેવું જોઈએ. આમાં જે આડંબન કરે છે, ધન એકત્રિત કરે છે, ચમત્કાર દેખાવે છે, આ બધું કંઈ હોતું નથી. આડંબરની સાથે જે લોકો પોતાની જે મતલબ વાહ સમાજમાં ફેલાવતા હોય છે એ બધા નકલી કહી શકાય છે. સાચા સંતના લક્ષણ છે બધાને સમદ્રષ્ટિવાનથી સમદ્રષ્ટિથી જોવા, ધનનો સંગ્રહ ન કરવો, સમાજના હિતમાં કાર્યો કરવા, ધર્મના માટે આગળ આવીને લડવું, ધર્મના રક્ષણ માટે બોલવું, સાચો રસ્તો ઉપદેશ આપવો, એ બધા સાચા સંતોના લક્ષણો છે. તો આપ તો બધા જાણી શકો છો કે આજે કોણ સાચું છે અને કોણ આડંબરમાં છે. બાપુ, જેમ આપણે જોવા જઈએ તો કોઈ શંકરાચાર્ય હોય, કોઈ મઠાધીશ હોય, કોઈ પીઠાધીશ હોય, કોઈ 1008 હોય, કોઈ શ્રી હોય, કોઈ મહામંડલેશ્વર હોય, તો આ બધા સંતોની અલગ અલગ જે વ્યાખ્યા અને વર્ગીકરણ કરવામાં આવે કઈ રીતે કરવામાં આવતું હોય છે? શંકરાચાર્યના સાનિધ્યમાં આચાર્યોને એક વર્ગમાં વહેંચવામાં આવતા હોય છે અને જે પદ આપવામાં આવે છે એ એમના યોગ્યતા અનુસાર હોય છે. જેમ મહામંડલેશ્વર બનાવતા હોય તો એ એકથી વધારે સંસ્થાઓનું સંચાલન કરતા હોય, હજારોની સંખ્યામાં સંતોનું પાલન પોષણ કરતા હોય, એમના અનુયાયીઓ સાથે જોડાયેલા હોય, મોટા મોટા મઠોની અંદર રહીને સેવાનું કાર્ય કરતા હોય, તો એમને મહામંડલેશ્વર તરીકે ઉપાધિ આપવામાં આવતી હોય છે. એવી રીતે બધા શ્રીમંત છે, તો શ્રી એટલે ધન, લક્ષ્મી, પૂંજીપતિ, તો એને શ્રીમંત પણ કહી શકાય છે આજે પણ આપણી આ ભાષામાં જોવા જઈએ. અને શંકરાચાર્ય જે ધર્મના 4 પીઠ હમણાં વાત કરી આપે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, જગન્નાથપુરી, દ્વારિકાપુરી, બદ્રિકાશ્રમ અને રામેશ્વરમ 4 પીઠો છે. તો 4 શંકરાચાર્યોની સ્થાપના
આદિ શંકરાચાર્ય દ્વારા થઈ હતી. એમના પાછળ એમની પરંપરાને નિભાવવા માટે એ આચાર્યોને એ નાયક પદથી સુશોભિત અને કરવામાં આવતા હોય છે. પછી બીજા તો શું છે, અત્યારે મતલબ આપણે જોઈએ છે રાજનીતિ પણ છે, તો કોક પોતાનું પાક્કો કરવા માટે આગળ ધકેલવા માટે કોકનો સહારો લેવો પડતો હોય છે, તો આના માટે પછી બીજા સંતોને પણ ઊભા કરતા હોય છે. તો અને બીજું છે 1008. તો 1008 એ એક ગણના સંખ્યા છે, ગણ સંખ્યા છે. પણ અમુક શિષ્યોને એમ લાગે કે મારા ગુરુને મારે સન્માનિત એક વાક્ય પદ આપવું છે, કોઈ પદ ન હોય કોઈ સંતના નામ આગળ, તો એ સન્માનિત પદ એમના માન ખાતર કે ભાઈ એમનું માન બહુમાન બન્યું રહે, તો એ એમ નામની આગળ 1008, 108 કે જે પણ શ્રી લગાવવું હોય એ લગાવી શકે છે. એ સંખ્યા છે, એમાં કોઈ પદની વ્યાખ્યામાં નથી આવતું. મહામંડલેશ્વર છે, મંડલેશ્વર છે, શ્રીમંત છે, આચાર્ય છે. તો જે આચાર્યો છે તો એ શિક્ષા અને દીક્ષાના અધિકારી બનતા હોય છે. જે આચાર્ય મહામંડલેશ્વર જે હોતા હોય છે એના દ્વારા શિક્ષા દીક્ષાના અધિકારી સંપ્રદાયની અંદર થતા હોય છે. એમ તો 13 અખાડા છે. 13 અખાડામાં 3 અખાડા વૈષ્ણવના છે અને 10 અખાડા સંન્યાસીના છે. તો એ રીતે બધા વિભાજન થયેલા છે. અને જ્યારે ધર્મની ઉપર સંઘર્ષ થતો હતો એ સમયે આપણા આચાર્યોએ આ અખાડાના વિભાજન કર્યા હતા અને અખાડાઓને કીધું કે હવે તમે દેશના માટે લડો. તો અખાડા બનાવવાનું મુખ્ય કારણ એ જ હતું કે ભાઈ અખાડા દ્વારા શાસ્ત્રની દીક્ષા આપવામાં આવે અને શાસ્ત્રની પણ એને શીખાડવામાં આવે, એટલે એ આત્મરક્ષણ કરી શકે. આજના યુગમાં પણ જરૂરી છે, લડવા માટે નહીં, વિવાદ માટે નહીં, પણ આત્મરક્ષા માટે. આજે તમે રસ્તામાં નીકળો છો, તમારી પાછળ હડકાયો કૂતરો ભાવ કરીને દોડવા લાગે ને તમને કરડવા માટે આવી જતો હોય, તમારા હાથમાં લકડી ન હોય તો તમે શું કરવાના? નિયતતા થઈ જવાના. કૂતરો તમને કરડી જશે, હાનિ તો થઈ ને. તો આત્મરક્ષા ન કરી શક્યા. તો એના માટે આપણા હાથમાં જે પણ હોય, કે નાનકડું કે મોટું, આપણા પાસે એક આપણું શસ્ત્ર હોવું જોઈએ. આપણા દેવી દેવતાઓના હાથમાં પણ શસ્ત્રો હતા. આપણા જે ઈશ્વરો છે, ભગવાન છે, એમણે બધાને હાથમાં એક શસ્ત્ર છે. શંકર ભગવાનના હાથમાં ત્રિશુલ હતું, શાસ્ત્ર વગર સુદર્શન હતું. હા, શસ્ત્ર વગર શાસ્ત્ર નકામું છે અને શાસ્ત્ર વગર શસ્ત્ર નિહિત છે એકદમ. લોકશાહીમાં તો શસ્ત્ર હવે નીકળી ગયા, પણ આત્મરક્ષા માટે તો આપ ઉપયોગ કરી શકો છો. બાપુ, ઘણીવાર આપણે સાંભળતા હોય કે ફલાણો વ્યક્તિ તો એકદમ નુગ્રો છે. નુગ્રો શબ્દ એટલે કે ગુરુ વગરનો કહેવાય. આમ અભ્રંશ થઈને નુગ્રો અત્યારે કહેતા હોય છે. તો ગુરુનું આવું જીવનમાં કેટલું મહત્વનું છે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. આ મંત્રની અંદર એવું કહેવાય છે, ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ છે. તો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રિદેવ છે, એ પણ ગુરુ છે. પણ એમના ગુરુ પણ એક ગુરુ છે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ છે. તસ્મે, એવા ગુરુને હું વારંવાર નમસ્કાર કરતો હોઉં છું. તો જે ગુરુ વગરનું જે માણસ હોય એને આપણી ભાષામાં કહેવાય છે નુગ્રો. આમ તો આપણા જીવનમાં 5 ગુરુઓના સ્થાન હોય છે. પ્રથમ મનુષ્યના જીવનમાં ગુરુ હોય છે તો માતા પિતા ગુરુ હોય છે. જે બાળકને નાનપણથી એને બોલતા જીવન શીખડાવે છે કે ભાઈ હું સંસારમાં આવી ગયો છું તો મારે કોની સાથે કેવા સંબંધો રાખવા, એ કોણ શીખવાડે? માતા પિતા. પછી થોડો બાળક મોટો થાય એટલે એને શિક્ષા ગુરુની જરૂર પડે. એને અક્ષર જ્ઞાન કરાવવા માટે માતા પિતા તો કરી ન શકે અક્ષર જ્ઞાન, એટલે એને શિક્ષકની જરૂર પડશે. એ પણ આપણા જીવનનો એક ગુરુ છે. પછી આનાથી થોડો મોટો થશે એટલે ઘરની જે વિધિઓ હોય છે, આપણે ત્યાં કર્મકાંડ જેને કહેવાતા હોય છે, એટલે એ ગોર મહારાજ ગુરુ આવે. આપણા દરેકના ઘરમાં, આપણા સનાતન ધર્મની અંદર ગોર મહારાજ ગુરુ તરીકે આપણે ત્યાં આવતા હોય છે. પહેલાં આવતા, હવે આવે છે કે નથી આવતા ખબર નથી, પણ આવે છે. ગોર મહારાજ તરીકે ગુરુ. ત્રીજા ગુરુ, ચોથા ગુરુ આવે છે કાન ગુરુ. કાન ગુરુ કેમ આવે છે? કાન ગુરુ
હમણાં આપ વાત કરી કે જે માણસને નુગરો કહેવાય છે, તો નુગરામાંથી સુગરો કરવા માટે કાનગુરુની જરૂર પડતી હોય છે. અને કાનમાં એક શબ્દ આપતા હોય, જે શબ્દ હોય ભગવાનનો શબ્દ હોય કે જે એમના મતલબ કે એમના જ્ઞાન અનુસાર જે આપણને શબ્દ આપે, એ શબ્દનું આપણે જીવનમાં રટણ કરીએ તો આપણે જીવન સુગરો બની જતો હોય છે. અને પાંચમા જે ગુરુ છે એ સદગુરુ તરીકે ઓળખાય છે. અને એ સદગુરુનું કાર્ય છે આપણા જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવું, આધ્યાત્મ સાથે જોડવું, આપણા આભવ અને પરભવના ભલા માટે જે આપણને ચિંતન અને ભગવાનની સાથે જોડે છે, એ જ કામ છે સદગુરુ. માતા પિતા તો સ્વાર્થ માટે બાળકને મોટા કરતા હોય છે કે બાળક મોટું થશે તો મને કંઈક કમાણી કરીને આપશે. એટલા માટે એમની ઈચ્છા શું હોય કે બાળક ભણે, વ્યવહારિક જગત સાથે જોડાય, બિઝનેસમાં જાય, ધંધા કરે અને ખૂબ કમાય. માતા પિતાની એ જ ઈચ્છા હોય. માતા પિતા એમ ક્યારે ન ઈચ્છે કે મારું બાળક હવે આધ્યાત્મિક સાથે જોડાઈ જાય, ક્યારે ન ઈચ્છે. કેમ કે એને સ્વાર્થ જોડાયેલો છે. એટલે ત્યાંથી આપણને આપણા આ ભાવની ઉન્નતિ થતી નથી. પછી શિક્ષા ગુરુ છે, આપણને અક્ષર જ્ઞાન આપતા હોય છે, આપણને બિઝનેસ કઈ રીતે કરવું એ શીખવાડતા હોય છે, આપણને સેટ કરી દેતા હોય છે જીવનમાં. એમ કહેવાનો મતલબ કે આપણે એક સક્ષમ થઈ જઈએ વ્યવસાય તરીકે, જે પણ કંઈ કરતા. પણ વ્યવસાય થયા પછી ક્યાં શાંતિ મળે છે? તો શાંતિ તો મળતી નથી. તો એ કંઈક ને કંઈક નવી ખોજ કરવાની ઈચ્છા થતી હોય છે કે શું કરવું હવે જીવનમાં, આટલાથી કંઈક થવાનું નથી, એમ કંઈક નવું કરીએ, કંઈક નવું કરીએ. તો એ શિક્ષા ગુરુના માધ્યમથી થતું હોય છે. શાંતિ તો મળતી નથી. પછી ગોર મહારાજને એ બધા કર્મકાંડ માટે હોય છે, એટલે આપણા ઘરના સારા પ્રસંગો કરવા માટે એ બધા ગુરુઓ આપણે ત્યાં આવતા હોય છે. પછી કાન ગુરુનું કાર્ય તો આપ સમજી ગયા છો. અને સદગુરુની અંદર જ એક એવી શક્તિ છે કે જે બાળક ઉપર કોઈ પણ પ્રકારની દયા કર્યા વગર જેના માટે આપણને મનુષ્ય જન્મ મળ્યો છે એ ઉજાગર કરાવતા હોય છે. બાપુ, આપણે 12મા ધોરણ સુધી ભણતા હતા તો સંસ્કૃત તો એટલું પ્રોપર આવતું નહોતું ભણવામાં, અને આપણને સંસ્કૃતનું પ્રોપર જ્ઞાન પણ નહોતું. તો પછી તમે આ બધા શ્લોક અને એનો અર્થ ને અભ્યાસ ક્યાં કર્યો સંસ્કૃતનો? ગુરુકૃપા થઈ. 12મા ધોરણ પછી ગુરુજીના સાનિધ્યમાં આવ્યા પછી મારું જે રિઝલ્ટ આવ્યું ને, લગભગ સમથિંગ 75% જેવું હતું 12માનું. ને જોઈને ગુરુજી ખુશ થઈ ગયા, બોલે તું ભણવામાં સારો છે, તારે ભણવું જોઈએ. મેં કીધું ગુરુજી હવે સાધુ બનવાનું, આપણે શું કરવું ભણીને? તો કે ના, કોલેજ ઇઝ નોલેજ, તું કોલેજ કર. બરાબર. એટલે મને એમણે કોલેજ કરવા માટે અમદાવાદ મૂક્યો. તો હું 3 વર્ષ HK આર્ટ્સ કોલેજ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચાલતી હતી આશ્રમ રોડ ઉપર. એ કોલેજમાં સંસ્કૃત વિષય સાથે કોલેજ કરી. અને એમાં પણ મને થોડું શાંતિ ન મળી કે મને હવે કંઈક વધારે કરવું છે, કેમ કે 3 વર્ષ સંસ્કૃત સાથે વિતાવ્યા તો હવે કંઈક નવી જાણવાની ઈચ્છા થઈ. તો પછી રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન નવી દિલ્હીની એક શાખા છે અમદાવાદમાં, કૌશલ્ય મઠ પાલરી ભઠ્ઠામાં. ત્યાં મેં એડમિશન લીધું પૂર્વ મધ્યમાંથી. પૂર્વ મધ્યમાં એટલે 8મું ધોરણ. પાછું હું રિવિઝ આવ્યો. 8મા ધોરણમાં એડમિશન લીધું. 8માના 2 ક્લાસ, 9માના 2 ક્લાસ, પછી 10માનો 1 ક્લાસ. પૂર્વ મધ્યમાં, ઉત્તર મધ્યમાં, પછી શાસ્ત્રી એટલે 10મું ધોરણ. શાસ્ત્રીના 3 વર્ષ, બરાબર. એના પછી શાસ્ત્રી કર્યા પછી આચાર્યના 2 વર્ષ. એટલે આમ થઈને મેં 6 વર્ષ પછી ફરી વખત ભણ્યો સંસ્કૃત. એ મારું એમાં શાસ્ત્રી કર્યા પછી મારો વિષય વ્યાકરણનો આવી ગયો હતો. એટલે પછી હું ત્યાં વ્યાકરણમાં સંધિ વગેરે બધું ભણ્યો. એટલે એમાં મને ખૂબ પછી વધારે ઉત્સાહ જાગ્યો કે આપણે કંઈક કરવું જોઈએ. આચાર્યની અંદર સારી એવી આપણને ઉત્તીર્ણ પ્રાપ્ત થઈ. તો એ સમયે ગુરુજીનું શરીર તો પૂરું થઈ ગયું હતું 2014માં. અને જિમ્મેદારી આવ્યા પછી આપણું શિક્ષણ તો ચાલુ જ હતું, પણ મનની ઉર્મિઓ જે હતી ને એ જાગૃત હતી કે આપણે કંઈક હજુ ભણવું છે. તો પછી અમદાવાદની અંદર જ એક બીજી કોલેજ યુનિવર્સિટી છે, મોનાર્ક યુનિવર્સિટી, એમાં મેં PhD માટે એડમિશન લીધું. અને મારો જે વિષય હતો વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંતની સાથેની એની જે વ્યાખ્યાઓ છે કે આપણું જે વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત છે એ કઈ રીતે મજબૂત છે અને સમાજમાં કઈ રીતે આપણે પીરસવું જોઈએ, એની બધી મેં સંશોધન કરીને આખું પુસ્તક લખાવ્યું છે. અને એ પણ હવે પૂરું થવા આવ્યું છે. આ જુલાઈ મહિનામાં સબમિશન છે થીસીસનું. તો જો ભગવાનની કૃપા થશે તો મારું PhD પણ પૂરું થઈ જશે. તો પછી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 મહામંડલેશ્વર શ્રી ડૉક્ટર જાનકીદાસજી બાપુ થઈ જશે. હા, એ ડૉક્ટર શબ્દ લાગી જશે.
બાપુ આપણે મુસ્લિમ બિરાદરો છે જે કુરાન વાંચતા હોય, જૈનોમાં કલ્પસૂત્ર વાંચતા હોય, બૌદ્ધમાં ત્રિપિટક વાંચતા હોય છે, ખ્રિસ્તી મિત્રો જે બધા છે બાઇબલ વાંચતા હોય છે, એમને એક જ પુસ્તક હોય છે અને જ્યારે મોટા ભાગે એમના નેટિવ ભાષામાં હોય છે અને એના લીધે એ લોકોને વાંચવાનું પણ સહેલું રહેતું હોય છે. અને આપણે વેદો છે, ઉપનિષદ છે, ગીતા છે, રામાયણ છે અને મોટા ભાગનું સંસ્કૃતમાં છે મટીરિયલ. તો આને વધુમાં વધુ લોકભોગ્ય બની શકે એના માટે શું કરવું જોઈએ? તો આના માટે આપણે પ્રાકૃતિક ભાષામાં અનુવાદ કરાવવો જોઈએ તો વધુ સરળ બને. આપણા શાસ્ત્રો છે, ગીતા, મહાભારત, રામાયણ, આમ તો શ્રીમદ ભાગવત ગીતાના જે શ્લોકો છે એ વધારે સંસ્કૃતમાં છે. રામાયણ તો ઓલરેડી હિન્દીમાં લખાયેલી છે, તુલસીકૃત રામાયણ. વાલ્મીકી રામાયણ જે છે એ સંસ્કૃતમાં છે, તો એનો પણ અનુવાદ આપણને મળી જતું હોય છે. બીજું માધ્યમ છે, આપણે અત્યારે આપ જોઈ શકો ડિજિટલ, તો એમાં પણ આપણે ઘણા બધા પુસ્તકો ઓલરેડી અનુવાદ સાથે મૂકેલા છે. તો જો યુવા જનરેશન પોતાના સ્વ ઈચ્છતી હોય કે મારે મારા ધર્મને જાણવું છે, તો એ આવી રીતે જાણી શકે છે અનુવાદ લઈને, અનુવાદ કરીને. તો એમના શાસ્ત્રો બહુ સરળ છે, સંસ્કૃત પણ બહુ સરળ છે. સંસ્કૃતને મતલબ વિધર્મીઓ દ્વારા બહુ કઠિન કરવામાં આવી છે. આપ સમજો કે આજના માટે, મારા માટે હું એમ કહું કે અંગ્રેજી ભાષા આપ કહેશો સરળ છે, હું કહીશ બહુ કઠિન છે. કેમ કે જ્યાં આપણે જેને સમજી નથી શકતા, આપણે એનો ઉપયોગ નથી થતો, તો બહુ કઠિન છે. તો સેમ જો તમે સંસ્કૃતને જીવનમાં ઉપયોગ કરવા લાગશો તો સરળ છે. આપણી હિન્દી ભાષા છે, ઉપયોગમાં આવે છે, ગુજરાતી ભાષા છે, તો આપણે ગુજરાતી ભાષા બહુ કઠિન છે, આપને ખબર છે. વ્યાકરણ અઘરું, કોઈને ગુજરાતી આવડતી જ નથી. આપણે ગુજરાતી છીએ, ભલે ગર્વ કરીએ કે અમે ગુજરાતી છીએ. ટેબલને શું કેવું ગુજરાતીમાં તો અઘરું થઈ જાય, બહુ અઘરું થઈ જશે. બોટલને શું કેવું તો અઘરું થઈ જાય, બહુ અઘરું થઈ જશે, બરાબર. તો સૌથી વધારે જે કઠિન ભાષા છે તો ગુજરાતી ભાષા છે. આપણે ગુજરાતના હોવા છતાં ગુજરાતી આપણે નથી સમજી શકતા, તો એનાથી સંસ્કૃત તો બહુ સરળ છે. દેવોની ભાષા સંસ્કૃત છે. અને સંસ્કૃતમાં તો એવું કહેવાય છે કે જો તમે સંસ્કૃત વાંચવાનું ચાલુ કરો ને તો સંસ્કૃત સ્વયં સિદ્ધ છે. એ તમને મહેનત કર્યા વગર તમારી અંદર એ ઉતરી જતી હોય છે. આપ જાણી શકો છો તો વાલ્મીકી, જેમણે એમ કહેવાય છે કે એ લૂંટાળો હતો, વાલીઓ લૂંટારોમાંથી વાલ્મીકી બન્યો છે, બરાબર. પછી સ્વામી વિવેકાનંદ, જે રામકૃષ્ણ પરમહંસના શિષ્ય બન્યા, એમને સંપર્કમાં આવ્યા, તો એમણે પણ સરસ મજાનું સંસ્કૃતમાં ઘણું બધું ઉપદેશ આપ્યો છે. કવિ કાલિદાસ મૂર્ખ હતો, જે ડાળી ઉપર બેઠો હતો એ ડાળીને કાપી રહ્યો હતો. અને એક રાજાનો બદલો લેવા માટે એ રાજાના રાજ્યના મતલબ જે ભૂદેવો જે હોય છે, બ્રાહ્મણો જે હોય છે, એમણે એક ષડયંત્ર કર્યું હતું કે એમની રાજકુંવરીને એક એવો મૂર્ખ માણસ સાથે લગ્ન થવા જોઈએ કે એને ખબર પડે કે શું છે. કેમ કે એણે એવી શરત મૂકી હતી કે મારી જે પુત્રી છે એને જે હરાવી શકે એવો વિદ્વાન પુરુષ કોઈ લાવે તો એમની સાથે હું લગ્ન કરાવડાવું, આવી શરત હતી. તો એ સમયે આમનું કાલિદાસનું આગમન થયું. અને કાલિદાસ એ પત્ની પ્રત્યે એટલા પાગલ થઈ ગયા હતા કે રાત્રે એમને મળવા માટે એમના સસરામાં જાય છે, તો નદી આવી ગઈ. તો નદીમાં એક મળદું તરતું હતું, એના ઉપર બેસીને તરવા લાગ્યા છે. પછી ઝાડ, હવે પાછળ જે મકાનની છત છે આગળના ભાગે તો જઈ શકાય નહીં, તો બધા જોઈ લે. તેમણે શું કર્યું કે ઝાડ ઉપર ચડીને પછી ત્યાં એક અજગર લટકતો હતો, એને દોરડું સમજીને એના ઉપર ચડ્યા. તો મતલબ કે એ જે પ્રેમ, જે એમની પાછળનો જે પાગલપન, એ જોઈને એમના પત્ની એમને કહે છે કે તમે આટલો જો હેત મારામાં રાખ્યો છે, એટલો હેત તમે પ્રભુમાં રાખ્યો હોત ને તો તમારો જીવનનું કંઈ ઉદ્ધાર થઈ જાત. કેમ કે એ પાગલ હતા, એટલે એમને પણ પસંદ હતા નહીં. પછી એમણે જે 3 વાક્યો કીધા ને, એમાંથી કાલિદાસે મહાકાવ્ય બધા લખ્યા છે. તો સંસ્કૃત તો બહુ સરળ છે. બાપુ, પ્રેમ એટલે શું? પ્રેમ એટલે આજના જીવનમાં આમ તો જોવા જઈએ તો માનસિક લાગણીઓ સાથે જોડાયેલું છે. પણ
શુદ્ધ અને આધ્યાત્મિક અનુભવ છે પ્રેમ. અને આપ જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણની સખી છે રાધા અને એમની ગોપીઓ, એમનો જે પ્રેમ હતો એ શુદ્ધ અને આધ્યાત્મિક પ્રેમ હતો. તો પ્રેમ જો શુદ્ધ અને આધ્યાત્મિક હોય તો એ ભક્તિ પણ થઈ શકે છે. અને આજના સમયમાં આ પ્રેમની વ્યાખ્યા તો કંઈક અલગ જ ચાલતી હોય છે, પણ આપણે આપણા જીવનમાં શુદ્ધ પ્રેમ સાથે રહેવું જોઈએ. અને આજે ધર્મગ્રંથોની હમણાં આપણે વાત કરી, ગીતા, રામાયણ, તો એના પાઠ જો આપણે ધોરણમાં પ્રાથમિકથી ભણાવવામાં આવે તો કદાચ એનાથી વધારે સારું ના થઈ શકે? હા, તો શાળાઓમાં નૈતિક શિક્ષણ તરીકે બાળકોને જો આપવામાં આવતું હોય તો બાળક પોતાના જે સમાજ છે, સંસ્કારો છે, પોતાનું ધર્મ છે, જ્ઞાન છે એને સમજી શકશે આરામથી. તો એને આપવું જોઈએ. સરકારને પણ એના વિશે અત્યારે પણ આવે છે લગભગ 1-2 પાઠો. બરાબર. આપણા સમયમાં તો ઘણું બધું સંસ્કૃતમાં આવતું હતું, હવે તો સંસ્કૃતિને મર્યાદિત કરી દીધું છે. રાખવું હોય તો રાખી શકે, ન રાખવું તો ન રાખી શકે, આવી રીતે છે. પણ સંસ્કૃત છે ને બહુ સરળ છે. આપણે પ્રાચીન ગુરુકુળની જે પરંપરા હતી, જેમ કે રામ ભગવાન વશિષ્ઠ ઋષિના આશ્રમમાં રહેતા હતા, તે ગુરુ માતા તરીકે અરુંધતી હતા. પછી ગૌતમ ઋષિમાં અહલ્યાજી હતા. તો મોટા ભાગના જે હતા એ ગુરુ અને ગુરુ માતા બંને સાથે હતા આશ્રમમાં. પણ હવે ધીરે ધીરે ધર્મગુરુ કે મોટા ભાગના સંન્યાસી હોય છે, અપરિણિત હોય છે, અવિવાહિત હોય છે. તો આ પરંપરા તૂટવાનું કારણ શું? દેશ ઉપર ઘણા બધા એવા આક્રમણો થયા કે જેના માટે પછી કઠિન નિર્ણયો લીધા. પહેલાં તો એમ તો હમણાં કીધું ને, વશિષ્ઠ અને અત્રિ જેવા જે સંતો બધા ગ્રસ્ત જીવન જીવતા હતા. સાચી વાત છે. એ ગુરુ અને ગુરુમાતા તરીકે એમણે રામકૃષ્ણ ભગવાને પણ એવી રીતે જ એમને જોડેથી શિક્ષા પ્રાપ્ત કરી છે, શિક્ષણ મેળવ્યું છે, બરાબર, શાસ્ત્રો વાંચ્યા છે. પણ એમનું જે કાર્ય હતું ને એ વૈરાગ્ય તરફ લઈ જવાનું હતું. અને ધર્મના રક્ષણ માટે કરીને પછી સંતોમાં એક કઠોર નિર્ણય લેવરાયા કે ભાઈ હવે ગ્રસ્ત જીવન ન જીવી, સંન્યાસ જીવન જીવવું અને ધર્મનું રક્ષણ કરવું. અને દરેકને ગુરુનો જે મુખ્ય માર્ગ છે મોક્ષનો, એ મોક્ષનો માર્ગ બતાવવો. એટલા માટે હવે સંતો બધા સંન્યાસી તરીકે જીવન જીવે છે. આમ તો 2 પરંપરા છે, ગ્રસ્ત પરંપરા અને સંન્યાસ પરંપરા. આજે પણ ઘણા બધા સંતો ગ્રસ્ત પરંપરાની સાથે પણ નિર્વાહ કરી રહ્યા છે અને ધર્મનું રક્ષણ કરી રહ્યા છે, ધર્મના ઉપદેશ આપી રહ્યા છે, સંસ્કૃતના પાઠો વાંચી રહ્યા છે, કથાઓ કરી રહ્યા છે, એમની પરંપરાઓને જાળવી રહ્યા છે. પણ હવેનો જે સમય જોઈએ તો સંન્યાસ જીવન સારું છે. બાપુ, જ્યારે અમે રામાયણ કે મહાભારત કે એવું વાંચતા હોઈએ તો ઘણીવાર એમાં અમુક એવા પ્રસંગો હોય છે કે જેનાથી અસહમતિ થતી હોય છે અમને, કે આનાથી મને સંમત થવું યોગ્ય નહીં લાગતું. ધારો કે રામાયણમાં એવો પ્રસંગ આવે કે સીતા માતા જ્યારે ગર્ભાવસ્થામાં હતા અને રામ ભગવાને એમને તરછોડી દીધા. તો આ એક યોગ્ય નહીં લાગતું. એમ મર્યાદા પુરુષોત્તમ રામ કેવી રીતે કહેવાય? જો રામનું કાર્ય છે ને કેવલ ગ્રહસ્થનું નહોતું, એક રાજા પણ હતા. તો જે રાજાના શાસનમાં રાજ્યકાળમાં રહી એમને જે નિર્ણયો લેવા પડે ને, એ નિર્ણયો માટે એમને સીતાજીને ત્યાગ્યા હતા. પણ એ યોગ્ય નથી. પણ પ્રજા સુખ માટે પોતાના સુખોનો ત્યાગ કર્યો એ રામ છે. આજે આપણે એને યાદ કરીએ છીએ. એમના જે આદર્શો છે આપણે એને યાદ કરીએ છીએ. આધ્યાત્મિક જીવનમાં મતલબ કે એમ જીવીએ કે અમે સુખ ભોગતા રહીએ અને પ્રજા ઉપર રાજ કરતા રહીએ, તો એ રાજ નથી. પણ આધ્યાત્મિક જીવનમાં હમણાં આપણે કીધું રામાયણની અંદર વાલીવધ છે, તો વાલીવધ પણ છળ કપટ સાથે થયું છે, બરાબર. સીતાજીને ત્યાગવાનું જે આવે છે પ્રસંગ, એ પણ કોકના મુખેથી સાંભળ્યું અને પછી એમને ત્યાગ્યા છે, બરાબર. પણ એમનો સ્નેહ પણ છે ને. જ્યારે એમને ખબર પડી કે વનવાસી 2 પુત્રો છે, એમને પરિચય નહોતો કે પુત્રો મારા છે, પણ એ પ્રજાના પુત્રો સમજીને પોતાના સમજતા હતા કે મારા પુત્રો છે. એમને જ્યારે જે રામાયણનું પાઠન કરતા હતા, વશિષ્ઠજીએ જે એમને શીખવાડ્યું હતું રામાયણ, કેમ કે એ તો ત્રિકાળ જ્ઞાની હતા, તો એમણે ઘણું બધું લખ્યું હતું. તે જેટલું જાણતા હતા બાળકો એટલું રામજીને એ સંભળાવતા હતા ગાવીને.
તો એમના પ્રત્યેનો જે પ્રજાનો પ્રેમ એ પણ તમે જુઓ, એક નેગેટિવ પોઈન્ટ નથી, સામે પોઝિટિવ પણ છે. પ્રજાના સુખ માટે એમને પોતાના સુખોનું બલિદાન કર્યું, એ રામ છે. તો રામાયણની અંદર ઘણા બધા એવા પાત્રો આવે છે. ભાઈનું સાથેનો સંબંધ, પત્ની સાથેનો જે પ્રેમ છે, ભરતજીના જે ત્યાગ છે, જ્યારે ખબર પડી કે રામ વનવાસ જાય છે રાજ્ય છોડીને, તો ભરતજી એ દિવસથી પોતે પણ વનવાસમાં જીવન જીવે છે, ઘરની જોડે રહે છે, બરાબર, પણ છતાં ઘરમાં નથી રહેતા, પત્ની સુખ નથી ભોગવતા, બરાબર. તો જે ભાઈ પ્રત્યેનો પ્રેમ છે આપણે આજે રામાયણ આપણને શીખવાડે છે. તો રામાયણ અદ્ભુત ગ્રંથ છે. આજના સમયમાં રામાયણનું આપણે અધ્યયન આપણા ઘરમાં તો થવું જોઈએ. દરેકને આપણા આ પાત્રો વિશે વધારે શીખવાડવું જોઈએ કે રામાયણ શું છે. એમ આજે લોકો એમ કહે છે કે જો રામાયણ અને મહાભારત વાંચશું ને તો તમે બાવા બની જશો. ના, એવું નથી. જીવવાની સાચી કળા શીખશો, સંસારમાં રહેવાની સાચી રીત શીખશો, આધ્યાત્મિક દૃષ્ટિ જે આપણને છે આના ઉપર આસ્થા આવે છે, વિશ્વાસ આવે છે. ભગવાન સર્વત્ર છે પણ એની અંદર વિશ્વાસ નથી બેસતો. આજે એમ જોઈએ છે કે મારે હવા લેવી છે. હવા, તમે ગાડી લઈને જાઓ છો, પંચર પડી ગયું, તો સર્વત્ર હવા તો છે જ, જ્યાં પંચર પડ્યું છે ત્યાંથી લઈ લો, નથી આવતી ને. હવા તો બધી જગ્યાએ છે, પણ હવા એ જગ્યાથી આપણને પ્રાપ્ત નથી થતી. કેમ કે એનું સેન્ટર બનેલું છે, જ્યાં પંચર જ્યાં નીકળતા હોય છે ત્યાં એનું હવાનું સંગ્રહ કરેલું છે, ત્યાં પ્રેશર મૂકેલું છે, ત્યાં જશો તો જ ટાયરમાં હવા ફિલ થવાની છે. તો સેમ દૃષ્ટિકોણ આજે એમ છે કે ભગવાન બધી જગ્યાએ છે. ઘણી બધા એવા પહોંચેલા પુરુષો કહેતા હોય છે કે હૃદયમાં પણ ભગવાન રહેલો છે, પણ હૃદયના ભગવાનને તો એ રોજ બીડી ને ગુટકા ને તમાકુ ને અફીણ ને એવા બધા દ્રવ્યો એ ભગવાન ઉપર રોજ સ્વાહા કરતા હોય છે. તો સમજો અંદરના ભગવાનની શું દશા થતી હશે? શું આપણે મંદિરની અંદર આવો અભિષેક કરીએ? ના, નથી કરતા. મંદિરને શુદ્ધ અને સાત્વિક રાખીએ છીએ, એવી રીતે આપણા મનને પણ શુદ્ધ અને સાત્વિક રાખવું જરૂરી છે. ધર્મનીતિ અને રાજનીતિ બે એક સાથે ચાલી શકે? બિલકુલ ચાલી શકે છે. રાજનીતિ વગર ધર્મ પાંગળું છે અને ધર્મનીતિ વગર રાજનીતિ ચાલી શકવાની નથી. શાસ્ત્રોમાં એવું લખેલું કે વ્યાસપીઠને રાજપીઠ કરતાં વધારે શ્રેષ્ઠ ગણવામાં આવી. અચ્છા. પણ અત્યારે રિયાલિટીમાં તમને એવું લાગે છે કે એનું પાલન થાય? ધર્મ વગર જે રાજનીતિ કરે છે એ મુર્દા સમાન છે. રાજા મહારાજા જે હતા ને એ પણ ધર્મની સાથે બેસીને રાજ ભોગતા હતા. તો ધર્મ વગર તો બધું અંધારમય છે. એટલે આજના સમયમાં જે આપે પ્રશ્ન કર્યો કે વ્યાસપીઠને શાસ્ત્રોમાં તો શ્રેષ્ઠ ગણવામાં આવી જ છે રાજપીઠ કરતા. પણ શું હકીકતમાં એવું લાગે છે તમને અત્યારે? ના, આજના સમયમાં વ્યાસપીઠ એક આધ્યાત્મિક દ્રષ્ટિકોણ સાથે જ જોવામાં આવે છે અને જેમને રાજનીતિ કરવી છે એ તો ગમે ત્યાં કરી શકતા હોય છે. જો બાપુ તમને એક ગ્રંથ, તમે કોઈ એક એવો ગ્રંથ સૂચવો અમારા દર્શક મિત્રોને. અચ્છા. કે ભગવદ્ ગીતા સિવાયનો કે જે દરેકે વાંચવો જોઈએ. રામચરિત માનસ કહી શકીશ. રામચરિત માનસ એટલા માટે કે ગીતા એ જીવન જીવવાનું વિજ્ઞાન, મતલબ થિયરી છે ગીતા, પણ જે રામાયણ છે, રામાયણ જીવન જીવવાની કળા આપણને શીખવાડે છે, પ્રેરણા આપે છે કે તમે કઈ રીતે જીવી શકો એમ. એટલે આજે રામાયણ બધાને વાંચવું જોઈએ. શ્રીમદ ભાગવત ગીતા તો બરાબર છે, પણ રામાયણ જે છે એ અદ્ભુત છે. એના ચોપાઈઓ આજે આપણને સમજમાં નહીં આવે. એક વખત વાંચશો તો નહીં આવે સમજમાં, 2 વખત વાંચો, પણ એને તમે વારંવાર વાંચશો ને એટલે ચોપાઈની અંદર જ આપણને એનું આખું વિવરણ ભાષા મળી જશે. એક ચોપાઈ એવી છે, એક ચોપાઈ જેના ઉપર આપણે અઠવાડિયા સુધી વાતો કરી શકીએ, એવી ચોપાઈઓ છે રામાયણની. તો રામાયણ જરૂર વાંચવું જોઈએ. આજથી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ પછી આપ જાનકીદાસજીને કયા પ્રકારના ધ્યેય સાથે, કયા પ્રકારના સંકલ્પ સાથે સેવા કરતા જોવામાં આવે છે? આગામી 5 વર્ષમાં તો ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ અને સંસ્કાર કેન્દ્ર ગુરુકુળની સ્થાપના કરવી એ સંકલ્પ મારું રહેશે. પછી આગામી 10 વર્ષ સુધી મેં યુવા પેઢીને નશામુક્ત, પછી પશ્ચિમની જે અંધાનુકરણ ચાલી રહ્યું છે અત્યારે
એનાથી મુક્તિ અપાવવાનું અમારું એક જે ઉદ્દેશ્ય અમે ચલાવી રહ્યા છીએ એ કરવાનું છે. અને 15 વર્ષ પછી ગૌશાળા, અન્નછત્ર, અસહાયની સેવા અને જે મતલબ આધ્યાત્મિક જે પ્રકલ્પો છે, જે પ્રાકૃતિક જે પ્રકલ્પો છે, વૃક્ષારોપણ વગેરે, એ બધું અમે ચલાવવાના છીએ. તો અમારું જીવન સંઘર્ષમય આપની સાથે જોડાયેલું છે. જ્યાં પણ અમારી જરૂરત પડે, કોઈ પણ કાર્યમાં, નશામુક્તિ કેન્દ્ર હોય કે સંસ્કાર કેન્દ્ર હોય કે શિક્ષણ કેન્દ્ર હોય, જ્યાં પણ અમારી જરૂર પડે, લાગે એમને કે આપ અહીંયા આવીને અમને માર્ગદર્શન કરશો, ત્યાં અમે તમારી સાથે હર હંમેશા રાત દિવસ જોડાયેલા રહેશું. અમને કોઈ સત્તાનો મોહ નથી, અમને કોઈ પદનો મોહ નથી, અમને કોઈ સિંહાસનનો મોહ નથી. અમે જમીન સાથે રહીને કામ કરવાવાળા સંતો છીએ બધા. તો અમારું જે અંદરનું ભાવ, અમારા જે જ્ઞાન છે, એનો ઉપયોગ સમાજને થાય એ સાથેના પ્રયત્નો અમારા રહેશે. એમ કે અમે કઈ રીતે સમાજને ઉપયોગી બની શકીએ, સમાજ માટે કેટલું કરી શકીએ, આ રાષ્ટ્ર માટે કેટલું કરી શકીએ, રાષ્ટ્રને સ્વનિર્ભર, આત્મનિર્ભર બનાવવા માટે અમે શું કરી શકીએ, એવા કાર્યોની શોધ કરતા રહેશું. તો આ ચાણક્યએ કોઈ ચંદ્રગુપ્ત તૈયાર કર્યો છે કે નહીં? કોશિશ, પ્રયત્નો ચાલુ છે. બરાબર. ભલે બાપુ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.